ખેડાના માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ। માતર એપીએમસીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂરાભાઈ ભરવાડની જીત થઈ। કોંગ્રેસના ઉમેદવારને 10 અને ભાજપના ઉમેદવારને 8 મત મળ્યા। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવારોએ મત આપ્યા હોવાની આશંકા લોકોએ સેવી છે। કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી એક સાથે વિક્ટરી બતાવતા નજરે પડ્યા। ભાજપમાંથી કાલિદાસ પરમારનો પરાજય થયો, જ્યારે કોંગ્રેસમાં ભૂરાભાઈ ભરવાડનો વિજય થયો। કોંગ્રેસને પેનલમાં હું 25 થી 30 વર્ષ માર્કેટ યાર્ડમાં સેવા આપું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડ્યો, એ મારી અપેક્ષા। અમે ક્યારેય કોંગ્રેસથી માર્કેટ યાર્ડમાં લડ્યા નથી। સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ ભાજપની વાત અમે કરી નથી અને ખેડૂતોના હિતની જ વાત કરી છે। રમેશ કાળીદાસ પરમારનો નંબર 1 હતો અને 2 નંબરમાં ભૂરાભાઈ ભરવાડનો હતો। ભૂરાભાઈ ભરવાડના 10 મત મળ્યા, કાળીદાસ પરમારને। આણંદ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી। આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાઈ બોલાવાઈ। આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી। તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું। આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિનઅધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો। રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે, જો કે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો। ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા, તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા, જો કે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું નજરે પડ્યું। અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। સવાલ કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો। ડીઈઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે, પણ સવાલ એ છે કે વર્ષોથી શાળા બંધ છે તો દેખાડવામાં આવતા વિદ્યાર્થીઓ ક્યાં છે? ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી શાળા બંધ સ્થિતિમાં છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે। જિલ્લા શિક્ષણ વિભાગમાં નાક નીચે વર્ષોથી આ બધું થઈ રહ્યું છે, તો તેમને જાણ કેમ નથી? સત્ર શરૂ છે, કોઈ રજા નથી, તો વિદ્યાર્થીઓ ક્યાં છે? શાળામાં કોઈ શિક્ષણ કાર્ય જ નથી થઈ રહ્યું, તો શિક્ષકોને પગાર કેમ ચૂકવાઈ રહ્યો છે? હાલ આવા ઘણા સવાલ ઉઠી રહ્યા છે। કે જે હાલ માસ્ટર ઉપર જે વિદ્યાર્થીઓ બોલે છે તે વિદ્યાર્થીઓ નથી ભોર ગામડાના, નથી છાડવાવદરના। ભોર ગામડાના, ભોળા છાડવાવદર એક આજુબાજુના ક્યાંય ગ્રામ્ય વિસ્તારના કોઈ છોકરાઓ જ નથી। એ છોકરાઓ ક્યાંના છે પહેલાં તો એ તપાસ કરવી જોઈએ, અને જે આમાં અધિકારીઓ સંડોવાયેલા છે, પછી જે અંદરના પ્રિન્સિપાલ છે, કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે। એમની કાયદેસર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અને જે પગાર 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત। મારી એવી માંગ છે। રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ છાડવાવદર અને ભોલ ગામના તેમાં વચમાં જે કાલેરી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી, બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે। તેને લઈને આજ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ 18 ટીમ રિયાલિટી ચેક કરવા માટે આજે જે કાલેરી સ્કૂલમાં પહોંચી, તો અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે, છતાં કોઈ બોલવા તૈયાર નથી। કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે, અત્યારે જે સ્ટાફ બેઠો છે, પ્રિન્સિપાલ બેઠા છે, છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી। જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી, છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બનશે, ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે, પણ છતાં ચોપડાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે। શિક્ષકો સરકારને ઉતાપત કરી રહ્યા છે, તેને લઈને ન્યૂઝ 18 ટીમ અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી તેવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસૂરવાર છે તેને સજા આપવામાં આવશે તેવું અત્યારે ડીઓ કહી રહ્યા છે। મુનાફ બગાડી, ગુજરાતી,
ભોળ ગામડા છાડવાવદર. ભાવનગરમાં આવેલ નિષ્કલંક મહાદેવના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ભક્તો અહીં ઉમટી પડે છે. ત્યારે અહીંના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે અવરજવર કરતા લોકો પરેશાન થઈ ગયા છે. પીપળિયા પુલથી નિષ્કલંક મહાદેવના મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. આ રોડ પર જાણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેમ રોડના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. મસમોટા ખાડાઓમાં ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે. આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આરએનબી વિભાગને માર્ગ પર પડેલા ખાડા તેમજ ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ અપાયું. જો 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આરએનબી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી. ગોધરા તાલુકાના વડેલાવ ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે, જેના થકી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ નથી કરાઈ. કેનાલમાં ઝાડી ઝાંખરા લાગી ગયા છે. ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વગર પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે. ગામની મહિલાઓ, ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી અને ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્રની રાહ જોશે તો પોતાનો પાક સુકાઈ જવા અને શિયાળુ ખેતી નહીં થવાની સ્થિતિ સર્જાશે, જેથી તેઓ પોતે જ સફાઈમાં જોતરાઈ ગયા. ખેડૂતોએ ગામમાંથી 35,000 જેટલો ફાળો એકત્રિત કરી જેસીબી મશીનની મદદથી કેનાલની સફાઈ કરાવી. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવા અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી તેમ જાણવા મળ્યું છે. 10 વર્ષથી આ કેનાલનું સરકારને વારંવાર નાની સિંચાઈમાં રજૂઆત કરી છે, તેમ છતાં કોઈએ પગલાં લીધેલ નથી. જેથી કરીને અમને પાણીની ઘણી મુશ્કેલી પડે છે. અમે ખેડૂતો રવિ પાક માટે અમે ચણા છે, ઘઉં છે, મકાઈ છે જેવો પાકનું અમે વાવેતર કરીએ છીએ અને તેને અમને સમયસર પાણી ન મળવાથી અમારો પાક ગુણવત્તા પ્રમાણે થતો નથી અને પાણીની અસર થાય છે. ખેતી માટે આ બધા પબ્લિકો આ બધા મજૂરી કરે છે. અમે આ નહેરની સફાઈ કરીએ. આ નહેરની સફાઈ કરવા જ આજે કેટલા વર્ષથી કોઈ સફાઈ નથી કરતા, તો કોઈ એને અમલમાં નથી લેતા. અમારી જાત ઉપર અમે સફાઈ કરીએ છીએ પાણી માટે. એમાં પાણી આ કેનાલ રિપેર કર્યા વગરની એટલે લીક થાય છે, એના કારણે ખેતી થતી નથી. એટલે કેનાલ મંજૂર કમ્પ્લીટ કરી આપે કામકાજ, તો એની અમારે મંજૂરી જોઈએ છે. ખેડૂતો ખેતી કરવા માટે સરકાર પાસે પણ કંઈક અપેક્ષા રાખતા હોય છે, પરંતુ સરકારની પાસેની જે આશાઓ છે ખેડૂતોને ઠગારી નીવડતા ખેડૂત જાતે શ્રમજીવી છે અને જાતે જ પોતાનું કામ કરવા માટે મજબૂર બનતો હોય છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગોધરા તાલુકાના વડેલા ગામની આ કેનાલ છે, સિંચાઈ તળાવ આધારિત કેનાલ છે. નાની સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલની મરામત નહીં કરવામાં આવતા ખેડૂતોએ કંટાળીને જાતે જ પોતે જ પરિવારોએ ભેગા થઈ મહિલાઓ, યુવાનો સહિત શ્રમદાન કર્યું છે અને પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે. ખેડૂતો કેનાલમાંથી પોતે ઝાડી ઝાંખરા અને માટી સાફ કરી રહ્યા છે. કહી શકાય કે સરકારની જે વિકાસની વાતો છે તેના વચ્ચે ખેડૂતોને જો આ પ્રકારે મહેનત કરીને પોતાને જ કેનાલ સાફ કરવી પડતી હોય તો એનાથી મોટી એક કોઈ પણ શરમજનક બાબત હોઈ ના શકે. ત્યારે અહીંના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો જે આ પ્રકારની જે કામગીરી કરી રહ્યા છે તે તેઓના માટે તો બિરદાવવા લાયક જ કહી શકાય, પરંતુ સરકાર માટે ચોક્કસ આ શરમજનક બાબત છે એવું કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી. બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા. અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. 90થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું હતું. વર્ષ 2023-24 અંતર્ગત રિજુવનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં ₹12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. 6 અધિકારી અને 1 નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે. 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ ડુંગળીના થેલાની આવક નોંધાઈ. ડુંગળીના 400થી લઈ 700 રૂપિયા જેવા પ્રતિમણના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બંગાળ, યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના વેપારીઓ મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે.
શિયાળાની શરૂઆત થતાં લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો 1 કેસ, મેલેરિયાના 2 કેસ જ્યારે કે ચિકનગુનિયાના 8 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું. આ તરફ રાજકોટ મનપા દ્વારા રોગચાળાને કાબૂમાં રાખવા સતત દવા છંટકાવ, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા, ઉલટી, તાવ, શરદી, ઉધરસ સહિતના 2500 જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુ પેકેજ ખાતે નોંધાતા આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો 1 કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી, ઉધરસ અને તાવના કેસીસમાં આંશિક વધઘાટો છે નોંધાયેલો છે. સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને સવારે અને સાંજે ઠંડીના પવન અથવા ઠંડીના સમયે જે છે બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા બહેનો ઉપરાંત કેન્સર અને અન્ય જેમની રોગપ્રતિકારક શક્તિ છે એવા લક્ષણો ધરાવતા દર્દીઓ છે એમણે બહાર જવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો ખાસ કરીને ગરમ વસ્ત્રો જે છે એનું પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ. નર્મદાના સીમ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો. ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. નર્મદાના વંઢ અને જાજપુરા ગામની સીમ વિસ્તારમાંથી 3 વર્ષીય દીપડો પાંજરે પુરાયો. ભારે મહેનત બાદ દીપડાના પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ ભારે આતંક મચાવ્યો છે. આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં 15થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. નવસારીના વાંસદામાં દીપડાનો આતંક યથાવત. આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ. 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો. વહેલી સવારે ખેતરમાં બાળક પર હુમલો કરાયો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ વન વિભાગને થતા અધિકારીઓ પણ દોડી આવ્યા, જે બાદ પાંજરું મૂકી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી. સમાચાર મહેસાણાથી, જ્યાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા. સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો. કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું રેસ્ક્યુ કરાયું. જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું. છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા હતા. થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા. જોકે અવારનવાર સિંહોના આંટાફેરાને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું. હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાનની. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીનો કહેર વકર્યો. સુરતના કીમમાં પતંગની દોરીથી યુવકનું મોત નીપજ્યું. કાતિલ દોરીથી યુવકનું ગળું કપાતા મોત. મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું. કિમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું. બાઇક સવાર દંપતી બ્રિજ પરથી જઈ રહ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું. મૂળ ઉમરપાડાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈ કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા, પણ એક ખૂબ ગંભીર હાલતમાં હતા. તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે. એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું. ઉંમર વર્ષ 40 હતી. એ ઉમરપાડા તાલુકાના હતા. કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે. તો 30મી નવેમ્બરે મહેસાણામાં પણ કાતિલ દોરીથી એક નિર્દોષનો જીવ ગયો હતો. ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની છે. મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું. આંબલિયાસાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી. 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું, જેના કારણે તે મોતને ભેટ્યો. યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે યુવક દુર્ઘટનાનો શિકાર બન્યો.
જંત્રીના નવા સૂચિત ભાવ સામે ક્રેડાઈએ અસંતોષ વ્યક્ત કર્યો. જંત્રીના હાલનો વધારો કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાનું ક્રેડાઈ પ્રમુખે નિવેદન આપ્યું. કહ્યું 12 વર્ષ સુધી એક પણ વાર વધારો ન કરાયો અને હવે એકસાથે જંત્રીનો તફાવત દર બજાર ભાવ સામે શક્ય નથી. નવા દરના કારણે મકાનો 30 થી 40% મોંઘા થઈ શકે છે. ક્રેડાઈએ રિવ્યુ માટે 31 માર્ચ 2025 સુધીની સમય મર્યાદાની માંગ કરી. સાથે જ સરકારે ઓનલાઈન વાંધા સૂચનો આપવા કહ્યું છે. તે પણ યુઝર ફ્રેન્ડલી ન હોવાનો આક્ષેપ કર્યો. પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે, બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનારને જે સરકારના ટેક્સ લાગે છે, આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ 30 થી 40% મકાન મોંઘા થઈ જશે. અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે? આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ રીતે કોઈ પણ વર્ગને, નાનામાં નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ. તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો. આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો, પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કઈ રીતે આ તોફાની તત્વોએ થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો. આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી. કાયદાની એસી તેસી કરતા અસામાજિક તત્વો જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું, પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેઠવવાનો વેપારીઓને વારો આવ્યો. દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાઈ. દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ. પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ. પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી. બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો. તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી, ગુંડાગર્દી કરી. આ કર્મચારીએ ના પાડતા જ તેને મારવામાં આવ્યો. વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ. વડોદરામાં બનેલો બનાવ જે સીસીટીવીમાં કેદ થયો છે. ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ. 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ વસૂલ્યા. વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરે કડક ઉઘરાણી કરી. વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું. વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો. તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરોએ આપી હતી. સમાચાર સુરતના માંગરોળથી. માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો. બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. કઠવાડા ગામની સીમમાંથી લાશ મળી આવી. સુરતના બ્રિજેશ વિરાણીની લાશ હોવાની જાણકારી છે. હત્યારાઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી. પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી. બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ. સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા 2 રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા 4 આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું.